बापू, बाबा बूढ़ा अमरनाथ यात्रा जो है उसका धार्मिक महत्व आप किस तरह से समझाएंगे? हाँ, धार्मिक महत्व आज यहाँ से जो विश्व हिंदू परिषद की तरफ से यात्रा निकाली गई है बुड्ढा अमरनाथ, ये जम्मू कश्मीर कटरा के पास में आता है। तो मैं यात्रा तो अपने जीवन में मार्ग की हर यात्राएं होती हैं। ये जो जीवन आया है ना, भगवान परमात्मा की देन, ये यात्रा ही है। इसको अपन सत्य मार्ग पर चलने के लिए यात्रा करना है। आपको यात्रा जहाँ आप जा रहे हो, भगवान को शरण में, संतों के शरण चरणों में, भगवान परमात्मा के चरणों में इस प्रकार से रहना चाहिए कि मोक्ष की प्राप्ति होए। घर की प्रॉब्लम है, घर की समस्या छोड़ दो, आप यात्रा वगैरह सिर्फ बोलने पर भगवान को ध्यान देना है। आपको भगवान की प्रति आस्था होना चाहिए। मैं यही मानता हूँ कि आप सब यात्रा करने जा रहे हो तो भगवान के प्रति समर्पित होकर जाओ और बाबा अमरनाथ आपकी यात्रा पूर्ण करेंगे और यात्रा मंगलमय होगी, ऐसी कामना मेरी है। जय गुरुदेव। ये यात्रा सिर्फ यात्रा ना होके व्यक्ति के जीवन में आध्यात्मिक इसका क्या महत्व है? हाँ, आध्यात्मिक इसका ऐसा महत्व है कि अपने जीवन में कहीं जाते हैं ना, जैसे कि नया परिवर्तन होता है, अच्छी नई चीज देखने को मिलती है, उसके साथ साथ अपने जो विचार है ना वो बदलाते हैं। अपनी जो अभी ऊर्जा है, निगेटिव ऊर्जा, तो पॉजिटिव ऊर्जा आती है। तो मेरा यही मानना है कि अपन कोई यात्रा पे जा रहे हो आप, तो सतमार्ग आपकी सद्बुद्धि बदलाएगी, ज्ञान के मार्ग का, संतों का सानिध्य मिलेगा, संतों के प्रति आस्था बढ़ेगी, आपकी भगवान के प्रति आस्था बढ़ेगी, तो जीवन मार्ग प्रकाश आने ही वाला है। युवाओं को इस यात्रा में जोड़ने के लिए ज्यादा से ज्यादा इसमें हिस्सा ले, इसके लिए उनको आप क्या संदेश देना चाहते हैं? हाँ, युवाओं को मैं एक ही मानता हूँ कि जहाँ तक हो सके युवा इसमें जुड़े और गुरु का सानिध्य लें, गुरु के पास जाएं। गुरु इस यात्रा के बारे में आपको मार्गदर्शन जरूर करेंगे और गुरु के सानिध्य में होंगे ना तो उनका मंगल होगा ही। तो मेरा ऐसा मानना है कि उनका गुरु भक्ति होना जरूरी है। जय बाबा अमरनाथ। जय बाबा अमरनाथ। बाबूभाई चड़ोकिया, विश्व हिंदू परिषद बनासकांठा विभाग मंत्री। આજે આ બુઢા અમરનાથ યાત્રા જે આયોજન કરવામાં આવ્યું છે એના યાત્રાળુઓને વિદાય આપવાનો મુખ્ય હેતુ શું છે? ભારત માતાના મુકુટમણી એવા કાશ્મીરની અંદર બાબા બુઢા અમરનાથનું મંદિર છે અને એ મંદિર ઉપર સમગ્ર હિન્દુ પ્રજા જતી આવતી થઈ જાય અને એ ભારત માતાનો જ ભાગ બની રહે, આતંકવાદીઓનો ભાગ ન રહે, એના માટે સમગ્ર ભારતમાંથી આ યાત્રા ગોઠવાય છે અને બનાસકાંઠા વિભાગમાંથી 71 આજે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં પાલનપુરના લોકો તરફથી યાત્રાળુઓને શું સંદેશ આપશો? પાલનપુરના લોકોને અમે જણાવી છે કે બાબા બરફાની તો બધા જાય છે, પરંતુ બાબા ચટ્ટાની એ બધા જાય અને ત્યાં આપણો ભારત માતાનો જે ભાગ છે એ ભૂલાઈ ન જાય, એટલા માટે પાલનપુરના બધા જ લોકોને અમે આ સંદેશ આપવા માંગીએ છીએ। યાત્રાળુઓનું મનોબળ વધારવા માટે આપ એમને શું સંદેશ આપશો? યાત્રાઓનું મનોબળ વધારવા માટે જમ્મુની અંદર અને એ વિસ્તારના બધા જ હિન્દુઓ સેવાઓ કરે છે, આર્મીના જવાનો સેવા કરે છે, સુંદરવન, શિવખોડી જેવા વિસ્તારની અંદર, પૂંછ જિલ્લાની અંદર આ મંદિર આવેલું છે, એના કારણે એ બધા લોકો સેવા કરે છે અને જેટલા યાત્રાળુઓ આવે છે એનું મનોબળ વધારે છે। અરવિંદભાઈ પંડ્યા, પાલનપુર જિલ્લા મંત્રી। આજે આ યાત્રા માટે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે એને તમે કેવી રીતે બોલાવો છો? વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય ધ્યેય છે હિન્દુઓને જગાડવાનું અને આ યાત્રા દ્વારા હિન્દુઓને જગાડી જાગૃતિ લાવી અને જે વિસ્તારમાં આતંકવાદીઓનું દબાણ હતું એ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદે મંદિર ખોલાવી અને છેલ્લા 25 વર્ષથી ત્યાં યાત્રા ગોઠવાય છે। જન્માષ્ટમીની આજુબાજુ અને યાત્રાના ભાગરૂપે અમે તે પ્રવાસમાં જઈ રહ્યા છીએ દર્શન કરવા। યાત્રાળુઓનું મનોબળ વધારવા માટે આપ શું સંદેશ આપશો? યાત્રાનું મનોબળ વધારવા માટે બધા સાથે જે મળે એક ટીમથી અને ટીમ સ્પિરિટથી બધા દર્શન કરવા જઈ રહ્યા છે। આખા બનાસકાંઠા વિભાગમાંથી બધા મિત્રો અહીંયા આવ્યા અને બધા સાથે અમે રવાના થઈશું અને એક જ સાથે ગ્રુપ અને એકબીજાનો સંપર્ક વધારી અને હિન્દુત્વનું કામ કરીશું। બાલકૃષ્ણ જીરાલા, વડગામથી, એક્સ ટેલિફોન જેડઆરયુસીસી કમિટી મેમ્બર, રેલવે। આજે બાબા અમરનાથની યાત્રા માટે જે યાત્રિકો જઈ રહ્યા છે એમના માટે શું શું વ્યવસ્થા કરવામાં આવી છે? આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિજય હનુમાનના મહારાજ સાહેબના સાનિધ્યમાં આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના અરવિંદભાઈ પંડ્યાજી, બાબુભાઈ ખડાલિયાજી અને સૌ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન કાર્યકર્તાઓ અને બજરંગ દળના કાર્યકર્તાઓની હાજરીમાં આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને આ યાત્રા અમરનાથ બુઢા મહાદેવની સાનિધ્યમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે।
આ યાત્રા માટે. આ યાત્રામાં લોકો સુરક્ષા માટે શું ધ્યાન રાખે? આ યાત્રા માટે જ્યારે આ લોકો યાત્રાએ જઈ રહ્યા છે ત્યારે રેલવેમાં એકબીજાનો સંપર્ક રાખે, જેથી નાસ્તા પાણી અને તમામ પ્રકારની સગવડો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે એ બધી સગવડ સચવાય. સાથે એકબીજાનું સાથે જે રિઝર્વેશન થયેલું છે એકબીજાના કોન્ટેક્ટમાં રહેવાથી, મોબાઈલના કોન્ટેક્ટમાં રહેવાથી દરેકની સાવધાની અને સુરક્ષા સલામતી જળવાય છે. અને આ યાત્રાએ એક સૌભાગ્યવાળી યાત્રા છે, અમરનાથ યાત્રા. અને અમરનાથ યાત્રામાં પણ ચઢાણ ઉપર જવા માટે મિલિટરી સાથે હશે, સરકારની સુવિધાઓ પણ સાથે હશે, પરંતુ દરેક યાત્રાળુઓએ પોતાની સુરક્ષા માટે ખાસ સાવધાની રાખવાની છે. અને ગ્રુપમાં જે ગ્રુપ છે એ ગ્રુપ સાથે જ રહેવાનું છે અને બધા જ લોકો સાથે રહે અને સુરક્ષા જાળવે, પોતાની સલામતી જાળવે એ માટે બધી જ વ્યવસ્થાઓ છે એ પ્રકારે આગળ વધે એવી વ્યવસ્થાઓ માટે પોતે પણ સજાગ રહેવાની જરૂર છે. મારું નામ વિજય પડિયાર, પાલનપુર નગર અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ. આજે અમે લોકો બનાસકાંઠા વિભાગમાંથી કુલ 72ની સંખ્યામાં શ્રી બાબા બુઢા અમરનાથની યાત્રા જઈ રહ્યા છીએ. શ્રી બાબા બુઢા અમરનાથ એ પાકિસ્તાનની બોર્ડર પર આવેલા પૂંછ જિલ્લામાં આવેલું છે. આ મંદિર આતંકવાદના કારણે કેટલા સમયથી યાત્રા બંધ હતી. 2005માં વિશ્વ હિન્દુ પરિષદે જવાબદારી લઈ અને ભારતીય આર્મીના સહયોગથી આ યાત્રા ચાલુ કરેલી છે. 2005થી સતંતર આ યાત્રા ચાલુ છે. ત્યાં આગળ બાબા બુઢા અમરનાથ, જેમને લેટેલા અમરનાથ પણ કહેવાય છે, એ યાત્રા છે. એ યાત્રા અત્યંત આમ સાહસિક યાત્રા છે. થોડી દુર્ગમ પહાડો વિસ્તારમાં છે, પરંતુ સતત આર્મી સાથે હોવાથી આ યાત્રામાં સુગમતા રહે છે. આધ્યાત્મિક આનું શું મહત્વ છે? આધ્યાત્મિક મહત્વ એવું છે કે એવું કહેવાય છે કે જે મૂળ બર્ફાની અમરનાથ છે એની યાત્રા કર્યા પછી આ યાત્રા કરવાથી એ યાત્રાનું ફળ મળે છે, એવી વાત છે રહી છે. એટલે આધ્યાત્મિક રે અમરનાથજીને યાત્રા કરવાથી હિન્દુ ચેતના જાગે છે અને હિન્દુઓમાં એક નવો દોર સંચાર થાય છે. આ યાત્રામાં જે યાત્રાળુઓ છે એમણે શું શું ધ્યાન રાખવું જોઈએ? આ યાત્રામાં એવું છે કે ત્યાં આગળ સમગ્ર યાત્રા આર્મીના માર્ગદર્શનમાં રહે છે. ત્યાં આપણી કોઈ ચાલતી નથી. ત્યાં માત્ર ને માત્ર આર્મીના જે નિર્દેશન ચાલે છે. એવું કહેવાય છે કે પઠાણકોટ પછી આપણા પ્રીપેડ મોબાઈલ કાર્ડ છે એ બંધ થઈ જાય છે અને જેને પોસ્ટપેડ કાર્ડ છે એ ચાલુ રહે છે. આ યાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર ખાવા પીવાની સુંદર સગવડ છે. જેમ અંબાજી ખાતે આપણે લોકો ભંડારા કરે છે એમ ત્યાં પણ જે હિન્દુઓ છે એ લોકો ત્યાં સ્થાનિક ભંડારા કરે છે અને જેના દ્વારા યાત્રીઓને પૂરેપૂરી સગવડ મળી રહે છે. ચંપકભાઈ લિંબાચિયા, અને જવાબદારી શું છે આપની? નગર ઉપાધ્યક્ષ પાલનપુર. યુવાનો આવી ધાર્મિક યાત્રાઓમાં જોડાય એ માટેનો હેતુ શું છે? યુવાનો જો આ ધાર્મિક યાત્રામાં જોડાય તો આપણા વિશ્વનું કલ્યાણ થાય છે, સાથે સાથે પોતાના પરિવારનું પણ કલ્યાણ થાય છે, દેશનું પણ કલ્યાણ થાય છે. અને યુવાનો જે યુવાધન છે એ અન્ય જગ્યાએ જે જવાની જગ્યાએ એક ધાર્મિક પ્રવૃત્તિમાં પણ જોડાય. આવી યાત્રામાં યુવાનો વધુ પ્રમાણમાં જોડાય એ માટે આપનો સંદેશ શું છે? જો આવી યાત્રામાં યુવાનો જો વધુ પ્રમાણમાં જોડાશે તો એ યુવાનો થકી આ કાર્ય જે રાષ્ટ્ર ભાવનાનું જે કાર્ય છે એ સાચા અર્થમાં સાર્થક થશે. યુવાનો અને ખાસ કરીને પાલનપુર વાસીઓને આપના દ્વારા આ યાત્રા સંદર્ભેનો સંદેશ શું છે? આ યાત્રા દ્વારા એક છે કે ભગવાને કદાચ આ યાત્રામાં અમને લોકોને જવા માટેનો ભગવાનની એક પ્રેરણા હશે અને એ થકી અમે પણ ભગવાનને એટલી પ્રાર્થના કરીશું કે પાલનપુરવાસીઓ, યુવાનો અને જે સશક્ત વ્યક્તિઓ છે, જે પોતે જઈ શકે એવા છે, એવા વ્યક્તિઓ પણ આ યાત્રામાં જોડાય અને પોતાનું જીવન સાર્થક કરે. આવી યાત્રામાં ભાગ લેતા જે યુવાઓ છે એમની સામાજિક જવાબદારી વિશે શું કહેશો? એ આવા યોજના આ કાર્યમાં જોડાનાર વ્યક્તિઓ જે છે અને આ યાત્રામાં જનાર જે વ્યક્તિઓ છે એ યુવાનો એ પોતાના પરિવારનું કલ્યાણ કરશે, સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિની અંદર પણ પોતે જોડાશે અને ધાર્મિક પ્રવૃત્તિ થકી આપણે જે રાષ્ટ્ર ભાવનાનું કે રાષ્ટ્રનું જે કામ કરવાનું છે એ પણ યુવાનો એની અંદર જોડાઈ કરી શકશે. શું નામ છે આપનું? ડૉક્ટર ઉષાબેન અનિલ કુમાર જોશી. આજે યાત્રાળુઓને જે વિદાય આપવામાં આવી રહી છે એમાં મહિલાઓની ભાગીદારી વિશે આપ શું કહેશો? તો પ્રથમ તો હું જે આપણા ધર્મની રક્ષા માટે ને રાષ્ટ્ર માટે જે જઈ રહ્યા છે એ લોકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મહિલાઓ તરીકે આપણે વાત કરી તો શિવ અને શક્તિ જગતમાં પૂજાતા હોય છે, તો શક્તિ વિના પણ અધૂરું હોય છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. સ્ત્રીના એક હાથમાં શસ્ત્ર હોય છે અને એક હાથમાં શાસ્ત્ર હોય છે, તો શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની રાષ્ટ્ર માટે ખૂબ જરૂર હોય છે. તો આપણા જે દેશના જે આપણા જે યાત્રાળુઓ જઈ રહ્યા છે બાબા અમરનાથ, બુઢા અમરનાથની યાત્રા માટે, તો ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. અને આ જે સ્થળ છે
એ આપણાથી દૂર ના થઈ જાય, વિધર્મીઓના હાથમાં ના જાય, એ માટે બી આપણા જે કાર્યકરો છે બજરંગ દળના અને સમસ્ત ભારત રાષ્ટ્રના જે જઈ રહ્યા છે એ ખૂબ જરૂરી છે રાષ્ટ્ર માટે અને દેશ માટે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ભોળાનાથની પણ યાત્રા છે, તો બધાને ખૂબ ખૂબ આપણે શુભકામનાઓ આપીએ કે ભોલેનાથ સર્વની રક્ષા કરે, માં જગદંબા સર્વની રક્ષા કરે. ધાર્મિક યાત્રાઓમાં મહિલાઓના યોગદાન વિશે આપ શું કહેશો? મહિલાઓ પણ અત્યારે ખૂબ સશક્ત, દરેક ક્ષેત્રે મહિલાઓ એમની સાથે જ હોય છે. આ વખતે પણ મહિલાઓ સાથે જવાની હતી, પણ અમુક કારણોસર ત્યાં સુવાની ને એવી વ્યવસ્થા હોતી નથી. એટલે બાકી અહીંની બનાસકાંઠાની બહેનો અને આખા ગુજરાતની બહેનો, આખા ભારતની બહેનો અંદર જવા માટે સક્ષમ છે જ, અને હવે પછીના દરેક પ્રોગ્રામમાં જાય છે અને હવે પછી જશે પણ ખરી. માતૃશક્તિ તરફથી આપ યાત્રાળુઓને શું સંદેશ આપશો? માતૃશક્તિ તરફથી હું બધાને ખૂબ શુભકામના આપું છું. દરેક મારા ભાઈઓને હું કહું છું કે તમે રાષ્ટ્રની, ભારત અખંડ રહે માટે રાષ્ટ્રની સેવા કરો. પહેલા ઘર, ગામ, પરિવાર અને રાષ્ટ્ર માટે તમે દિવસનો 1 કલાક, આખા 24 કલાકમાંથી 1 કલાક તો તમે રાષ્ટ્ર માટે આપો જ, એવી હું પ્રાર્થના કરું છું ભગવાનને. જવાબદારી છે આપની? મારી બજરંગ દળ પાલનપુર સંયોજક છું, એની જવાબદારી છે મારી. અને તમામ યાત્રી જે પાલનપુર બનાસકાંઠાના છે એ લોકોની તમામે યાત્રા સંયોજક પણ હું જ છું. અને શું વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રાળુઓ માટે? યાત્રાળુઓ માટે અહીંથી પાલનપુરથી આજે સાંજનું જમવાનું, કાલે સવારનો નાસ્તો, એની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ત્યાં આગળ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે લોકો શું ધ્યાન રાખે? સુરક્ષા માટે એટલું જ ધ્યાન રાખે કે બસ પોતાની ગરિમા જાળવે અને પોતાનું ધ્યાન રાખે. બાકી તો આર્મી આપણા સાથે છે જ અને ભગવાન આપણા સાથે છે. કેટલા લોકોએ આમાં ભાગીદારી લીધી છે? ટોટલ 11,000 યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એમાં પાલનપુર મતલબ બનાસકાંઠામાંથી આપણે 130 યાત્રાળુનું રજીસ્ટ્રેશન થયું છે. શું નામ છે આપનું? મારું નામ જીગરકુમાર મોહનભાઈ ભગત, હું ધાનેરાનો રહેવાસી છું. શું પ્રથમવાર આપ જઈ રહ્યા છો? હા, હું પ્રથમ વખત જઈ રહ્યો છું બાબા બુદ્ધના અમરનાથની યાત્રામાં. આપની લાગણી શું છે? લાગણી તો તમે ન પૂછો એ વાત છે. એટલી સરસ મજાની લાગણી છે, એટલું સરસ મજાનું ગ્રુપ છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આપણને જે આ યાત્રા કરાવી રહ્યા છે, આ એક અદ્ભુત યાત્રા છે. અને આ જવાનો લાવો મને મળ્યો છે, હું ભગવાનને ખુશનસીબ માનું છું કે મારી જાતને કે મને આ પ્રવાસમાં જવાની અને આવી યાત્રા કરવાની મને તક મળી. આ યાત્રાથી આપની અપેક્ષા શું છે? અપેક્ષા તો બીજું કાંઈ નથી. મુખ્ય કારણ એક જ છે આ યાત્રા કરવાનું કે આપણા સમસ્ત હિન્દુ ધર્મનો આ યાત્રા દ્વારા જાગૃતિ આવે અને લોકો આ બુદ્ધ અમરનાથની યાત્રાએ જાય અને આ યાત્રાનો લાભ વધુને વધુ હિન્દુ ભાઈઓ લે એવી અપેક્ષા છે. અને એ અપેક્ષા સાથે જ હું આ યાત્રા કરી રહ્યો છું. શું નામ છે આપનું? નીલાબેન રાજપૂત. ભરૂચથી આવ્યા છે, અમદાવાદથી બેઠા છે. ને આ યાત્રાનું અમને ઘણું સારું લાગ્યું ને બધી માહિતી ને બધું બહુ સારી રીતે અમને મળ્યું છે. અમે અહીંયાથી બધી માહિતી પ્રમાણે બધું લઈને બેઠા છે. આવી ધાર્મિક યાત્રા માટે મહિલાઓની ભાગીદારી વિશે આપનો શું અભિપ્રાય છે? ઘણો સારો છે ને અમને બહુ સારી રીતે બધું જાણવા મળ્યું છે, એટલે અમે આ યાત્રા કરી રહ્યા છે. આ યાત્રાનું ધાર્મિક મહત્વ શું છે? આપણા ધર્મનો પ્રચાર થાય, લોકો સુધી પહોંચ્યા ને વધારે યાત્રિકમાં બધા લેડીઝો વધારે જોડાય. જિલ્લા માતૃશક્તિ સંયોજિકા તરીકે શુભકામનાઓ આપવા માટે એક હું કહું છું, આ જે યુવાનો જઈ રહ્યા છે એ સમગ્ર ગુજરાત અને ભારતના રાષ્ટ્રના જે યુવાનો છે એમને કહેવા માંગુ છું કે હવે રાષ્ટ્ર માટે મરવાની જરૂર નથી, પણ અખંડ ભારતને કેવી રીતે કરવું એ માટે સારા સંકલ્પ સાથે આપણે કામ કરવું છે. ડેટરમાઇન્ડેડ મેક્સ હિસ્ટ્રી. તો જે લોકો સંકલ્પબદ્ધ લોકો છે એ ઇતિહાસનું નિર્માણ કરી શકે છે, બરાબર. એટલે જે આપણા તમે યહૂદીઓનો, ઇઝરાયલનો દાખલો આપણે લઈએ તો 70-80 પેઢી સુધી એ લોકોએ રાહ જોઈ અને એ લોકો એમ કહેતા કે નેક્સ્ટ યર ઇન જેરુસલેમ. એટલે લગભગ 1700-1800 વર્ષ સુધી એમને સંકલ્પ કર્યો અને એમનો સંકલ્પ આજે ઇઝરાયલમાં એ લોકો ગર્વથી જીવે છે. એવી રીતે જર્મની, વિયેટનામ. તો આપણે ભારતના લોકો તો આપણી 2/3 બહુમતી તો આપણને અખંડ ભારત થઈ જ ગયું છે 2/3. તો આપણા દેશમાં હવે અખંડ ભારત કરવાની કોઈ આપણને વધારે તકલીફ પડે એમ નથી. તો રાષ્ટ્રના યુવાનોને એ જ કરીએ છીએ કે સંકલ્પ કરી અને સંકલ્પબદ્ધ લોકો જ આપણે કહ્યું એમ ઇતિહાસનું નિર્માણ કરી શકે છે. મહર્ષિ અરવિંદ પણ કહેતા હતા કે વિભાજન કોઈ રીતે ના જ બનવું જોઈએ, કે એમાં દેશમાં તકલીફો પડે તો રાષ્ટ્રના યુવાને તો કોઈ પણ સંજોગોમાં
આપણે અખંડ ભારતના નિર્માણ માટે ભગવાન તમે મહેનત કરો, સંકલ્પ કરો અને તમારું પૌરુષ અને તમારી જે પ્રયાસો છે, સંકલ્પ શક્તિ છે, એનાથી જ અખંડ ભારતનું નિર્માણ થશે. તો આ માતૃશક્તિ અને દરેક દેશની મહિલાઓ અને મા જગદંબાની શક્તિ વતી હું આપને કહું છું, દરેક યુવાનોને કહું છું કે મા જગદંબા એનું રક્ષણ કરે, એમને રાષ્ટ્રના કાર્ય કરવા માટે ખૂબ શક્તિ આપે. कौन भारत की डूबती नैया, कौन भारत की डूबती नैया, आकर पार लगाएगा, आकर पार लगाएगा, धीर धरो